એ પ્લેનેટ ઉપર આપણે બેઝ કયો છે 6 6 10 means 6 બેઝ કયો છે બેઝ સ્ક્વેર એટલે શું વેરી ગુડ હવે તમે લખશો ને છગડો એવું તમારા ઘણાને મનમાં થવા માંડ્યું પણ હું નહીં લખું તો શું લખશો વર્ડ્સ માં તો લખો સિમ્બોલ માં તકલીફ પડે વર્ડ્સ માં તકલીફ નથી પડતી હવે શું કરવાનું 36 into 3 કેટલા થાય 108 લખવાના ને આવું થાય છે નહીં લખવું ચેક ઉપર લખીએ ને આપણે ચેક ઉપર લખીએ છીએ ને એમાં in words 108 24 માટે મારી પાસે સિમ્બોલ છે પણ તો મીનિંગ છે 24 માટે સિમ્બોલ છે 40 ના કહેવાય 24 છે 40 કહેવાય કારણ કે આ સિમ્બોલ તો જાણીએ છીએ ને ધેટ ઇઝ અવેલેબલ ના 0 પણ અવેલેબલ છે 4 પણ અવેલેબલ છે આ 24 છે નથી હજી કઈ મને નથી થતું કાઈ વાંધો નહીં ચાલો ને ચેક ઉપર લખી નાખીએ હવે જે કરો તે ફાઇનલ આવશે 134 in words સિમ્બોલ માં લખવું હોય તો શું થાય આ 58 આ શું છે ખબર છે 134 this is 134 આ બધું બંધ છે સારું છે જો કોઈ બારીમાંથી કઈથી જો આમ જોવે આ 144 કે છે અને આ બધા સાંભળી લે છે પેલા પ્રોફેસર એક્સપર્ટ છે બોલે છે આ બધું કે આવું ચાલી રહ્યું છે કડિયું ગોર કડિયું બેઝ સ્ક્વેર બોલો પછી તો એલિયન્સ ને ત્યાં નાસ્તા પાણી કર્યા ખાધું પીધું મજા આવી પછી એલિયન્સ કે ચાલો મારા મામાની ઘરે મેં કીધું એમ ચાલો જઈએ પણ મારા મામા છે ને પેલા પ્લેનેટ પર રહે છે ક્યાં બેન તમને આમ નવાઈ લાગી બધાને 11 ટોટલ આંગળી એકમાં 5 ને એકમાં 6 11 આંગળીઓ બધાને 11 આંગળીઓ 11 આંગળીઓ બધાને 11 ફિંગર અને ફરીથી ત્યાં પેલો કે ચાલો હું શીખવાડું નંબર કેમ લખવાનો એટલે એને કેટલા સિમ્બોલ્સની જરૂર પડી 11 સિમ્બોલ 10 તો આપણે ત્યાંથી લઈ ગયા હતા એ જ વાપર્યા 11 આ 10 સિમ્બોલ્સ તો વપરાઈ ગયા one more symbol notation star
અમે તો બધું સ્ટાર ની દુનિયામાં ફરતા હતા ને, પ્લેનેટ ને સ્ટાર્સ ને બધું, એટલે ત્યાંથી સિમ્બોલ લઈ ગયો. આ શું છે ખબર છે? 10. વેરી ગુડ. તમારે થર્ડ કોલમ માં આવો. 1 2 3 4 5 6 7 8 9. થર્ડ કોલમ આવો. ચલો પ્લીઝ. પ્લીઝ હરી અપ. જરા ફટાફટ થઈ જવું જોઈએ. પેલા મામા ખોટી થાય છે ત્યાં. 10 સુધી આવી ગયા. હવે તો કોઈ સિમ્બોલ છે નહીં. પ્લીઝ અહીંયા સ્ક્રીન આપો. બધા સિમ્બોલ્સ વપરાઈ ગયા. પણ આ તો ફરીથી આપણે શું કરવું પડશે? આવું આવશે ને? હજી એક આવશે. શું આવશે ખબર છે? અને આના પછી શું આવશે? 0. એ તમારામાં આવશે. જરા ઝડપથી લખો. Okay, stop. Attention please. મામન ઘેરે આ શું છે? Now we are in મામન ઘેરે. મામન ઘેરે શું છે? આ છે. આને આમ કહેવાય બેઝ સ્ક્વેર 91. બેઝ સ્ક્વેર 10 સ્ક્વેર નથી બોલવાનું. આપણે આપણી ઘેર નથી, મામા ઘેરે છીએ. અને મામા આપણા નથી, પેલાના છે. પ્લસ 0 ઇન્ટુ એનીથિંગ એટલે લખવાની જરૂર નથી. પ્લસ 0 ઇન્ટુ એનીથિંગ એટલે 0. એ તો ખબર છે બધાને. યસ 121. Is it correct? Yes, is it correct? No. આ શું છે ખબર છે? આ તો પાછું આવું થયું. 1 into base square plus 2 into base plus 1. અને base તો કેટલો છે? મામાની ઘરે base કેટલો છે? 11. How many fingers are there on that planet? 11. 11 square into 1. 11 square is 121 plus 2 in words લખ્યું છે. ચેક ઉપર લખ્યું છે ને, વર્ડ્સ માં લખ્યું છે. 121 plus 2 into base 22. Words in words 22 plus 1. 144. So this is not this. તો અહીંયા શું લખવું જોઈએ આપણે? વર્ડ્સ માં લખવું જોઈએ. સિમ્બોલ માં તો આ લખેલું જ છે અહીંયા. It is already written in symbol, no? સિમ્બોલ માં તો લખેલું જ છે, વર્ડ્સ માં લખવાનું છે. What is its meaning? 121. આ મામાને કે પછી કાકાને કે ફુવાને કે ઘરે જવું હોય જઈ શકાય. આવું થતું હતું ને, આવું થતું હતું ને કે મારી ઊંઘ ઉડી ગઈ. ધપ દઈને અર્થ પર અને ઘેરે આવી ગયો.
અને ઘરે બધા કે ચલો 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 ટાઈમ કર, બ્રશ કરો, ચાલો ચા પાણી પીવા માટે મોડું થાય. આવું બધું કેવી સરસ દુનિયામાં હું હતો ને ક્યાં આવી ગયો એવું મને થયું. પછી તો ગણિતના વિદ્યાર્થી તરીકે આપણને એવું થાય કે માત્ર 2 જ આંગળી હોય એવા પ્લેનેટ ઉપર પહોંચી જાય. હવે આપણી કલ્પનાઓ ઘડાવવાની છે. Next column please. Next column. चलो રોબોટ ટુ લખવાના છે. ટુ લખવાના શું કરીએ? હવે જરૂર ખુરશી ઉપર રાખજો. Like this, no? So, આ તમારે થર્ડ કોલમમાં કયા નંબરની સામે આવે છે જુઓ. પણ હવે અહીં શું કરવાનું થશે? What is 100? આપણે જે કહીએ છીએ તે આપણું ટાઇટલ ઓફ ધ ટોપિક શું હતું? એટલે શું? એટલે 4 પણ હોય, એટલે શું 121 પણ હોય, એટલે શું 36 પણ હોય, એટલે શું 74 પણ હોય. ફરીથી આપણે પેલા 6 વાળી કોલમમાં આવીએ, 6 પેજ વાળી કોલમમાં આવીએ અને ત્યાં આ નંબર જે છે એના ડિજિટ્સ નો સમ કેટલો છે? ડિજિટ્સ નો સમ કેટલો છે? 3. ડિજિટ નો સમ કેટલો છે? 3. જેના ડિજિટ નો સમ 3 થતો હોય એટલે એને 3 વડે ડિવાઈડ કરી શકાય. આવો રૂલ છે આપણી પાસે. આ કયો નંબર છે જુઓ જરા. 6 પેજ માં કયો નંબર છે? નથી લખ્યો અમે તો હજી પહેલા પેજ ઉપરથી તમે બીજા પેજ ઉપર જવા જ નથી દીધા. પણ કાઈ વાંધો નહીં. 1 into base square plus base plus કેટલા થયા? 3 વડે ડિવાઈડ થાય છે. Is it divisible by 3? 3 એનો ફેક્ટર છે? નથી. અચ્છા, is it a prime number? આપણી દુનિયામાં નો, કારણ કે એનો એક ફેક્ટર 3 છે, that we know. One factor is 3, so it is not a prime number. એ 1 ફેક્ટર 3 હોય prime ન હોય. 3 નો ફેક્ટર એક પોતે 3 છે ના, પણ 1 factor 3 and other factor is different from 1, no, and number itself, so it is not a prime.